જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। અને આજે છે ને જો કાલે અમે મોલમાં ગયા હતા ને તો ત્યાંથી હું ફ્રૂટ જામ લાવી હતી ને તો મારા પ્રિયલબેનને અને જેલીબેનને ફ્રૂટ જામ બહુ ભાવે તો મેં એને ગરમા ગરમ રોટલી બનાવી દીધી અને ફ્રૂટ જામ આપ્યું। અને જો હું બહાર ગઈ હતી ને ઈયાંશને લઈને આટો મારવા તો મેં 4 રોટલી બનાવીને એટલી વારમાં તો ઈયાંશભાઈ રમતા રમતા સૂઈ પણ ગયા અને જો બૂટ પણ એના પગમાં છે આમનો। અને પ્રિયલબેન અને જેલુબેનને બહુ જ ભૂખ લાગી હતી ને તો મેં કીધું એ ઘડીક વાર ભલે રમતો, બૂટ કાઢી અને પછી હું એને સુવડાવીશ। તા એને હાથે રમતો રમતો સૂઈ ગયો। ત્યાર પછી છે ને ભજીયાનો પ્રોગ્રામ હતો અમારી દુકાને, એટલે મારે છે ને ચટણી બનાવવાનો ઓર્ડર હતો। એટલે મને ચટણી બનાવવાનું કીધું હતું ને તો મેં છે ને ખજૂર આંબલી બાફી નાખ્યું અને પછી એને પીસી અને મસ્ત મજાની ચટણી બનાવી અને બવણી અને પછી છે ને આખી બવણી ભરી અને ઢાંકણ એનું મસ્તીનું પેક કરી અને ધાવાનું હતું દુકાને। તો પછી અમે બધા દુકાને આવી ગયા અને ત્યાં જઈને મેં જોયું ને ત્યાં તો અહીંયા બધા આવી ગયા હતા અને મારે થોડુંક લેટ થઈ ગયું હતું કેમ કે ચટણી બનાવવાની હતી ને એટલે। અને જો અહીંયા બધા જેન્ટ્સ બહાર બેઠા હતા અને આ છે અમારી દુધાત ખમણની દુકાન। તમે કોઈ વિઝિટ ન કરી હોય ને તો એકવાર વિઝિટ જરૂર કરજો। બહુ મસ્ત મજાના ખમણ અમે બનાવી છીએ, લોચો બનાવી છીએ અને રાતે ભજીયા પણ હોય છે। અને અહીંયા જો પોતપોતાનું કામ જાજા એમ કહેવાય છે ને, એટલે બધાએ થોડી થોડી મદદ કરી અને ધાણા મેથી અને એવું બધું કટિંગ કરવાનું હતું તો બધાએ થોડી થોડી મદદ કરી અને કોઈ કાપતું હતું અને કોઈ સાફ કરતું હતું, એમ કરતાં કરતાં બધાએ થોડી થોડી મદદ કરી અને બધું કામ કરી નાખ્યું। અને મારે છે ને ઈયાંશભાઈ અને આ રુદ્રભાઈ અને આ ત્રણેય છોકરા રમતા હતા ને તો એનું ધ્યાન રાખવાનું હતું, એટલે હું એ ત્રણેયને રમાડતી હતી અને એ ત્રણેય જો કેવા ટાટા કરે છે। મેં કીધું ને વિડીયામાં આવું હોય તો ટાટા કરો એટલે। ત્યાર પછી જો ઘનશ્યામ ભજીયા તળવા બેસી ગયા હતા અને એને છે ને બહુ મસ્ત ભજીયા બનાવતા આવડે એટલે એ તે બનાવે ઝાઝા ભાગે। અને આ છોકરાઓને નાના નાનાને બધાને ભૂખ લાગી હતી ને તો પહેલાં જ ઘાણો ઉતર્યો ને ભજીયાનો, ત્યાં છોકરાને બધાને જમાડી લીધું અને છોકરાને તો બહુ જ મજા આવી ગઈ। એક બાજુ નાના છોકરા અને એક બાજુ મોટા છોકરા બધાને બેહાડી દીધા। અને ત્યાર પછી જો બટેકા પૂરી બનાવવાની હતી ને નાના છોકરાને ખાવી હતી એટલે તો બટેકા પૂરી બનાવી દીધી। અને ત્યાર પછી અમારી બધી લેડીઝનો વારો આવી ગયો અને ભૂખ પણ જોરદારની લાગી હતી અને ભજીયા હોય ને એટલે ભાઈ મજા આવી જાય હો। અને મેં તો છે ને ઝાઝી છાશ જ પીધી, મારે તો છાશ પીવા જોઈએ વધારે એટલે મેં તો ઝાઝી છાશ જ પીધી। અને જો ભજીયા હતા ને તો બધાને બહુ જ મજા આવી ગઈ ને પવન એક નંબર આવતો હતો અને મારે છાશની રીલ્સ ઉતારવાની હતી ને તો મેં 3 ગ્લાસ છાશ પી લીધી। ને ઘનશ્યામ તો જો ક્યાં ચડીને એને ભૂખ લાગી હતી બહુ ભજીયા બનાવીને તો એ તો જો ટેબલ ઉપર ચડી અને ના ભજીયા ખાવા બેસી ગયા। ઘરે આવીને જોયું ને તો અહીંયા ફિલ્ટરનો નળ તૂટી ગયો હતો, હવે એ મારે રિપેરિંગ કરવાનો હતો તો મેં કીધું હવે રાતના સમય બહુ જાજો